એના અહીંથી તું ત્યાં સુધી ગયો ને ત્યાંથી અહીં આવેલું 1 કિલોમીટર ચાલવાનું થઈ ગયું. એટલે આજે આખા દિવસનું મારું વોકિંગ તમને વાત કરું તો 10,931 સ્ટેપ થયો. હા, એટલે 11,000 સ્ટેપ્સ. 931 એટલે કેટલો? હવે 2, 4, 5 આમ પાછો જઈ છે એટલે 11,000 પૂરા થઈ જશે. અને એટલું કરીને પાછું તમારી સામે તો પાછું હાજર થવાનું હોય જ. એ તો પરમગુરુનું આપેલું કામ છે, સોંપેલું કામ છે. આ બધા કામ પરમગુરુને સોંપેલા છે ને. ગાદીપતિ મફતમાં બનાવ્યા છે પરમગુરુએ. આટલા બધા કેટલા લોકોએ છે કિનારે આયા ડૂબાડી દીધા કે બસ આજ તો મારા નામે તો નામ જાહેર થઈ ગયું હતું. પાષાણ તકતી વાગી ગઈ તે લોકો નાના મહારાજ કરતા હતા. અને એ બિચારા ક્યાંય મહીસાગરના કૂતરમાં જઈને પડ્યા. તો પરમગુરુએ આપણને આટલી બધી મહેરબાની કરી છે તો એ કામ કરવું જ પડે. એમાં કોઈના પર ઉપકાર કરવાનો પ્રશ્ન છે નહીં. ના કરીએ તો આપણે ગુનેગાર થઈએ. કરીએ છીએ અને ગુનેગાર આપણે બનવું નથી. અને સૌથી વધુ તો મને બધા ભક્તોનો સાથ જે મળે છે બહુ મહત્ત્વનો છે. વિદેશમાં જઉં છું, અમુક ભાઈઓને ફોન કરી દીધા મેં કે ભાઈ હું આવું છું, મેસેજ મૂકી દીધા, પણ જેનો જવાબ આવ્યા નથી કેટલાકના કે ભાઈ શું તમને લાભ મળે છે તો લેવો છે કે નહીં. તો જે એના નસીબમાં છે લેશે, બાકી એ જાણે ને એમનું નસીબ જાણે. આપણે તો મહેનત કરવાની. બાપજી કહે છે ને, ઇતના શ્રમ હકીમ કુ દર્દી કુ કછું નાય, તબ દુખિયા પીવે નહીં ભલે હી મર જાય. ઇતના શ્રમ હકીમ કુ દર્દી કુ કશું નાય. મને કહું અમેરિકા જઈશ તો કેટલા કલાકની મુસાફરી કરી જવાનું આવવાનું, 75 વર્ષે કે સહેલી વાત છે. લોકો બિચારા એના માટે નહીં આવતા. તો એટલા શ્રમ તો આપણે કરીએ ને ત્યાંય પાછું બધું ફરવાનું એ કંઈ નાની વાત નથી. તો ઇતના શ્રમ હકીમ કુ, લાભ લેવાવાળા જે છે દર્દી છે. જ્ઞાનરૂપી દવા આપણે આપવા માટે એમના ત્યાં ઘર સુધી જઈએ છીએ, પણ દુખિયા પીવે નહીં ભલે હી મર જાય. મરે છે પણ આ દવા પીવા તૈયાર થતા નથી. એ પછી એમનો વિષય. બાપજી આવું કહ્યું છે જો તો ખરા. અને એક જે એમ પણ કહ્યું છે ને પાછું કે ઘાસ ફાસ વહી જવા દો, કણકોલીઓ બચાવી. દાણાને બચાવવાને આપણે તો ઘાસ તો પછી તો ઉડી જશે, બીજું શું થાય પવનમાં. તો એ રીતનો આખો આપણો કાર્યક્રમ છે. ગુરુ મહારાજની કૃપા. અને હવે તમને અઘાધ બોધ તરફ લઈ જાઉં હું. પરમગુણનો અઘાધ બોધ. જો આજે આખો દિવસ મારો નકામો ગયો એમ કહું તો ચાલે. સવારે એક રાજકારણી આવ્યા બિચારા, તે કામ હોય એટલે આવે ને, પણ અડધો પોણો કલાક શું થાય. પછી બીજા કામમાં પડ્યો. બીજા કામમાં એ કે જો પક્ષીઓને કેટલી મેમરી છે એની વાત કરું તમને. 1 વર્ષ પહેલાં આપણે ત્યાં અહીંયા નાના નાના મોરના બચ્ચા હતા. લગભગ 1 વર્ષ થવા આવશે હવે. ઓક્ટોબર નવેમ્બરમાં 1 વર્ષ થશે. ઓક્ટોબરમાં તો 6 મહિના સુધી તો આપણે અહીંયા રાખ્યા, ખવડાવી પીવડાવીને પછી છૂટા મૂકી દીધા. તો ઉડીને જતા રહ્યા. ભાઈ મોરને બંધ્યા રખાય નહીં. આપણે અહીંયા છે તો આપણે બંધ્યા નહીં રખાય, જાય ને પાછો આવે ખરો. તો 4 મહિના સુધી બહાર રહ્યા. અને કેટલા નાના નાના ઉડતા શીખ્યા હતા. 6 મહિના હતા ગયા. ગયા હતા આપણી પાઠશાળામાં રહેતા હતા. એ જાણે કાંઈ બાપજીનું જ છે ને, ત્યાં ફરે ખાવાનું, પાછા ટાઈમે પાઠશાળે આવે ને જાય ને. કાલે એમને શું સૂઝ્યું તો ગઈકાલે સાંજના પાઠશાળાથી નીકળી ગયા અને આવી ગયા બસ સ્ટેન્ડે સારસાના. એમાં વળી એકાક મોર ચડ્યો ઉડીને ડીપી ઉપર, કરંટ લાગ્યો, તફડી નીચે પડ્યો. ત્યાં ઊભા લોકો જોતા હતા. તો કોઈકને ખબર બાપજીના જ મોર હોય, બીજા કોઈના મોર ગમમાં ના આવે. તો ઊંચકીને રાતે 8 વાગ્યા અહીં મૂકી ગયા. તો મેં પણ એક જ આવ્યો
અને બિચારો ગભરાઈ ગયો તો એકદમ. અત્યારે એ ઉડતો નહોતો તો પાછો પકડીને ઉપર મૂક્યા, અને તો રાતે બિલાડી મારી નાખે ઉડાઈ ના એટલે. પણ એની હાથે બીજા 3 પણ દોડીને પાછા આવ્યા, અને બધા અહીંયા આવીને જ્યાં એમની જગ્યાથી ત્યાં જઈને ગોઠવાઈ ગયા. બોલો, ત્યારે મને આશ્ચર્ય થાય છે કે આટલા નાના પક્ષીઓ 5-6 મહિના કે 6 મહિના હતા ગયા, એ 4 મહિના પછી પાછા આવ્યા. શું નિશાની એમણે યાદ રાખી હશે કે અહીં થઈને જવાશે એમ. દરવાજામાં ચાલતા ચાલતા આવ્યા, પાછા ઉડીને નહીં આવ્યા, સવારમાં ચાલતા ચાલતા આવ્યા. રાતે હોસ્પિટલમાં રહ્યા, 3 નમૂના રાતે હોસ્પિટલમાં રહ્યા. કંઈક પહેલાં હોસ્પિટલ સુધી જતા હતા, એકને તો પેલા 2 રાતે લાઈને મૂકી ગયા, અને બાકીને હોસ્પિટલમાં રાતવાસો કર્યો. હવાર થઈ નહીં, મંગળવાર થઈ, અજવાળું થયું, ચાલતા ચાલતા આવી ગયા મય. એટલે હું સવારે એમની ઠઠમાં પડે, એમાં કહે આ પેલો મોર ત્યાં કે બહુ જ ગભરાઈ ગયો છે, ઉડતો નથી, ઉડી શકતો નથી, તો કરંટ લાગ્યો છે, વીકનેસ આવી ગઈ હોય. તો એમ કહું ભાઈ એમને જુઓ હવે. પણ પછી એમની જાતે જ એક તો પતરા પર ચડીને ઉપર એની માળે બેસી ગયો, બીજા પછી અંદર ગયા, અંદર જઈને પાછા આવીને દંડા પર ગોઠવાઈ ગયા, અને એક રહી ગયો તો આ બધા હોંપીને ગયો તો પણ એ પાછી આપણે બેદરકારી કરી. બેદરકારી કહેવાય કે આરામખોરી કહેવાય, જે કહો તે. એટલે મને યાદ આવ્યું કે એક મોર નીચે રહી ગયો છે ને તમે કઈ જતા રહ્યા. પછી મેં કહ્યું તો કે ઉચાળ પહોંચ્યા વગર આવશો નહીં, કે રાતે દયા કરવી પડે ને, આપણા આશરે જીવતા હોય છે એના પર. એટલે પાછો પકડાઈને ઉપર ગોઠવાયો. તો એમાં સવારે, અત્યારે એક કામ કરવા, સવારે એમાં મારો ટાઈમ ખાસો ગયો. ત્યાર પછી આજે બાલકુર જવાનું થયું બપોર પછી, કે એ કામ જરૂરી હતું. એટલે આજે ગઈકાલે જે 12 ચોપાઈ કરી એની જગ્યાએ આજે 2 જ કરી. આવું બધું કામ થયું, શું થાય. પણ જે બી પરમ ગુરુની ઈચ્છા. પણ મારી ઈચ્છા એવી હતી કે નરેશ ચિંતામણી પૂરો કરીને પછી જ હું અમેરિકા જાઉં. ઈચ્છા એવી હતી. તો 150 ચોપાઈ બાકી છે. અમારી પાસે ગણતરીના દિવસ રહ્યા. કાલે તો આખો દિવસ પાછો પધરામણી છું. પછી 15મી તારીખે પણ એક કાર્યક્રમ છે, કોકને આપી છે. હા, 15 તારીખે ત્યાં જવાનું છે લીંભોઈ. પેલો શિખર બગડ્યું તો સુધારે છે એટલે મારી પાસે 11, 12, 13 અને 14 4 દિવસ રહ્યા. 4 દિવસમાં એટલું કામ પૂરું ના થાય. મોડ 40 ચોપાઈ થાય. કંઈ નહીં, હવે સાથે લઈને જઈશ એટલે ત્યાં કરીશ. આજે કામ થોડું ખેંચાયું હતું, થોડીક આશા થાત 10-15 ચોપાઈ આજે થઈ ગઈ હોત તો કદાચ મેળ પડત. પણ વાંધો નહીં, જે થાય પરમ ગુરુનું જ્ઞાન કામ થાય છે, આપણને એનો આનંદ છે. પેલું કામ એ પરમ ગુરુનું હતું, આ કામ એ પરમ ગુરુનું છે, અને અત્યારે તમારી સામે બેઠો છું એ કામ પણ પરમ ગુરુનું છે. એટલે જ્યાં ગાંધર્વ બાજા આવી છે, બજાવે તે બાણ, એ જેવી ફૂંક મારે એવું ફૂંફડું બોલશે. આ બરાબર છે. તો હવે ભજન વિધિની વાત ચાલે છે, ઉપાસના વિધિની. ગઈકાલે વાત કરી હતી કે ભોર ભય પ્રગટે છે ભાનું, સાવધાન થવું કરીશ નાનું. એટલે ભોર થાય અને સ્નાન કરીને સાવધાન થઈ જવું, એવું ગુરુ મહારાજે આપણને આજ્ઞા કરી છે પરમ ગુરુએ. તો સવારે વહેલા ઉઠવું જ, બસ યાદ રાખો. અને સવારે વહેલા ઉઠવા માટે સાંજે વહેલું સૂવું. એવી કવિતા આવતી હતી, આવી કેવું સરસ. એ વખતે ખબર નહોતી પડતી, પણ હવે ખબર પડે કે શું કહેવા માગતા કવિ. રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. રાત્રે વહેલા જે સૂવે, જે રાત્રે વહેલા સૂવે એ જ વહેલા ઉઠી શકે. એટલે રાત્રે મોડા સુધી જાગવાના નુકસાન છે. હું તો બધાને કહું છું કે આપણી આ કથા સાંભળીને સૂઈ જ જવાનું. હું કથા કેમ સૂઈ જાઉં છું, એટલે થોડુંક કામ કરીને 10 વાગે સૂઈ જવાનું, અને કશું પણ કર્યા વગર 4 વાગે આંખ ખુલી જાય. આંખ